તમારી સાથે શેર કરીશ શક્કરપારાની રેસીપી। તો ઘરે શક્કરપારા બનાવતી વખતે તે ઘણીવાર ખસ્તા નથી બનતા હોતા કે તેમાં લેયર્સ પણ નથી તૈયાર થતા હોતા, પણ આજે આપણે શક્કરપારાનો લોટ અમુક ટિપ્સ સાથે બાંધશું, સાથે તેને વણવાની બે અલગ રીત જોશું જેનાથી તે એકદમ પળવાળા અને ખસ્તા તૈયાર થશે। એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં શક્કરપારા બનાવવા આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ। તો ઘરમાં રહેલી વાટકીના માપથી 4 વાટકી અને વજનમાં 500 ગ્રામ એટલે કે અડધા કિલો જેટલો મેં મેંદો લીધેલો છે। તો ઘઉંની જગ્યાએ મેંદાના લોટ સાથે બનતા શક્કરપારા એકદમ ખસ્તા અને પળવાળા તૈયાર થાય છે। સાથે તે જ વાટકીના માપથી 3/4 વાટકી એટલે કે 1 વાટકીથી થોડી ઓછી અને વજનમાં 160 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે। સાથે મેં અહીંયા 3/4 વાટકી જેટલું દેશી ઘી લીધેલું છે। તો મેં ઘીનું માપ તેને મેલ્ટ કરીને લીધેલું છે। તો બજારમાં મળતા શક્કરપારા ડાલડા ઘી સાથે બનાવવામાં આવે છે, પણ ઘરે દેશી ઘી સાથે પણ શક્કરપારા એકદમ ફરસા બને છે। સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 3/4 કપ જેટલું મેં પાણી લીધેલું છે। તો છે ને એકદમ સહેલું માપ 500 ગ્રામ એટલે કે અડધા કિલો મેંદા સાથે મેં ખાંડ, ઘી અને પાણી સરખા પ્રમાણમાં અને 3/4 વાટકી એટલે કે 1 વાટકીથી થોડા ઓછા લીધેલા છે। ત્રણેયનું માપ સરખું રાખેલું છે। તો લોટ બાંધતા પહેલાં આપણે એક મિક્સર બનાવવાનું છે। તો માપ પ્રમાણે લીધેલું 3/4 વાટકી જેટલું પાણી સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 3/4 વાટકી જેટલી ખાંડ અને 3/4 વાટકી જેટલું ઘી એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ। તો અહીંયા ખાંડ ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, કારણ કે મિક્સરમાં આપણે પાણી માપથી લીધેલું છે। જો આપણે હાઈ ગેસની ફ્લેમ રાખશું તો પાણી બધું જ બળી જશે અને મિક્સર બરાબર નહીં બને। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે। તો હવે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે ફક્ત 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, આપણે મિક્સરને વધુ પડતું બોઇલ નથી કરવાનું। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ કરવા માટે એક મોટા વાસણમાં કાઢી લઈએ। તો ઘી, પાણી અને ખાંડ સાથે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ કરીને પછી જ તેમાં લોટ એડ કરવાનો છે। અહીંયા પાણીની જગ્યાએ તમે મિશ્રણમાં દૂધનો ઉપયોગ પણ કરી શકો છો, પણ દૂધ સાથે બનેલા શક્કરપારાની શેલ્ફ લાઈફ થોડી ઓછી હોય છે। તો તૈયાર થયેલા મિશ્રણ સાથે લોટને બાંધી લઈએ। તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે। તો હવે તેમાં 4 વાટકી જેટલો મેંદો એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરીને લોટને બાંધી લઈએ। તો શક્કરપારાનો લોટ બાંધતી વખતે આપણે બસ તેને ભેગો જ કરી લેવાનો છે, જરા પણ મસળવાનો નથી, કારણ કે જો આપણે લોટને મસળશું તો અંદરની બાજુએ લેયર્સ બરાબર નહીં તૈયાર થાય। તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે ભેગો કરી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે। તો હવે તેને ઢાંકીને 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો શક્કરપારાનો આપણો લોટ બંધાઈ ગયો છે। તૈયાર થયેલા ઘી, પાણી અને ખાંડના મિશ્રણ સાથે જ આપણો લોટ મીડિયમ સોફ્ટ બંધાણો છે। અહીં આપણે લોટ બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને બસ ભેગો જ કરી લેવાનો છે, લોટને આપણે મસળવાનો નથી, કારણ કે લોટની અંદર થોડા લેયર્સ તૈયાર થશે। જો આપણે લોટને મસળી લેશું તો તે લેયર્સ એકબીજા સાથે મર્જ થઈ જશે અને શક્કરપારા પળવાળા નહીં બને। અને આ લોટ સાથે આપણે શક્કરપારાને બે અલગ રીતે વણશું। આ બંને રીતમાં શક્કરપારા એકદમ પળવાળા તૈયાર થાય છે। આ બંને રીતમાંથી તમે કોઈ પણ રીતે શક્કરપારાને તૈયાર કરી શકો છો। તો હવે બંને રીતને જોઈ લઈએ। તો 20 મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને આપણે તેને ખાંડના મિક્સર સાથે બનાવેલો છે એટલે તે પહેલાં કરતાં થોડો કઠણ લાગે છે। જો આ સમયે તમારો લોટ વધુ પડતો કઠણ લાગતો હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો અને જો લોટ ઢીલો લાગતો હોય તો થોડો મેંદો એડ કરીને આ રીતનો મીડિયમ સોફ્ટ કરી લેજો। તો એ તૈયાર થયેલા લોટના 4 સરખા ભાગ કરી લઈએ અને હવે એક ભાગને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ લોટમાં લેયર્સ તૈયાર થયા છે। તો હવે તેને રાઉન્ડ શેપ આપી દઈએ અને બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે જરા પણ ડ્રાય ન થાય। તો હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈએ। તો મેં આ રીતની મીડિયમ થિકનેસમાં રોટલીને વણી લીધેલી છે। તો હવે શક્કરપારાને લેયર સાથે તૈયાર કરવા માટે રોટલીને આ રીતના સાઇડ્સમાંથી ફોલ્ડ કરી લઈએ અને હવે આ રીતના બીજી સાઇડ્સમાંથી ફોલ્ડ કરીને ચોરસ શેપનો લુવો બનાવી લઈએ। તો આ લુવાને જ્યારે આપણે વણીને તેમાંથી શક્કરપારા તૈયાર કરશું ત્યારે તે એકદમ લેયર્સવાળા તૈયાર થશે। તો હવે વેલણની મદદથી તેને વણી લઈએ। તો મેં વેલણની મદદથી લુવાને વણી લીધેલો છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ રાખેલી છે।
તો હવે આ રીતના કટરની મદદથી શરૂઆતમાં સાઇડ્સના પીસને કાઢી લઈએ અને સ્ક્વેર શેપ આપી દઈએ. હવે આ રીતના સીધી પટ્ટી કરી દઈએ અને પછી આડી પટ્ટી કરીને શક્કરપારાને સ્ક્વેર શેપમાં કટ કરી લઈએ. તો હાથમાં લઈને એક શક્કરપારાને જોઈએ તો તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ લેયર્સ તૈયાર થયા છે. તો એ શક્કરપારાને બનાવવાની બીજી રીતમાં મેં અહીંયા રોટલીને મીડિયમ થિકનેસમાં વણી લીધેલી છે. હવે તેને આ રીતના રોલ કરી લઈએ. તો રોલ કરવાથી અંદરની બાજુએ એકદમ સરસ લેયર્સ તૈયાર થાય છે. હવે વેલણની મદદથી રોલને વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં રોલને સારી રીતે વણી લીધેલો છે. તો હવે કટરની મદદથી સાઇડ્સની કિનારીને કાઢી લઈએ અને હવે શક્કરપારાને સ્ક્વેર શેપ આપી દઈએ. તો વણવાની આ રીતમાં પણ તમે જોઈ શકો છો કે શક્કરપારાની અંદર એકદમ સરસ લેયર્સ તૈયાર થાય છે. તો હવે આ રીતના બધા જ શક્કરપારાને તૈયાર કરી લઈએ. હવે શક્કરપારાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. તો તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતના ઝીણા ઝીણા બબલ્સ આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે શક્કરપારા તળવા માટે એકદમ પરફેક્ટ છે. શક્કરપારાને આપણે વધુ પડતા ગરમ તેલમાં એડ નથી કરવાના. તો હવે તૈયાર કરેલા શક્કરપારાને તેલમાં એડ કરી દઈએ. તો શક્કરપારાને તેલમાં એડ કરતી વખતે આપણે શરૂઆતમાં તેને પલટાવાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડથી તે થોડા તળાય અને શેપ લઈ લઈએ પછી જ આપણે તેને હળવે હાથે પલટાવવાના છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હળવે હાથે શક્કરપારાને પલટાવતા જઈએ અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ધીમા ગેસ પર 13 થી 14 મિનિટ જેવું થઈ ગયું છે અને શક્કરપારા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તળાયેલા શક્કરપારાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો એકદમ પળ સાથે આપણા